હળવદના શક્તિસાગર ડેમની કી ક્ષતિગ્રસ્ત કરવામાં આવી। કોન્ટ્રાક્ટરે પાણીનો નિકાલ માટે કી તોડી નાખી છે। રિપેરિંગ કામ દરમિયાન કી તોડી પાડવામાં આવી। સંરક્ષણ દિવાલ ક્ષતિગ્રસ્ત થતા તેનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ સુપરવિઝન વગરની કામગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હાલમાં આશરે 14 લાખના ખર્ચે ક્ષતિગ્રસ્ત દિવાલનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સુપરવિઝન વગર કામગીરી થઈ રહી છે અને એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। રિપેરિંગ કામ દરમિયાન કી તોડી પાડવામાં આવી। ક્ષતિગ્રસ્ત હોવાને કારણે સંરક્ષણ દિવાલ ક્ષતિગ્રસ્ત થતા રિપેરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ આખરે આ કી તોડી પાડવામાં આવી છે અને લાખોના ખર્ચે હવે સમારકામ કરવામાં આવી રહ્યું છે, પણ તેમાં પણ કોઈ પણ પ્રકારનું નિરીક્ષણ રાખવામાં નથી આવી રહ્યું। અને વધુ વિગત સાથે સંવાદદાતા જગદીશ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, ડેમની કી ક્ષતિગ્રસ્ત કરવામાં આવી, સુપરવિઝન વગર કામગીરી કરવામાં આવી રહી છે, તો શું વધુ વિગત શું છે આ મામલે? જે કૃષ્ણ ચોક્કસથી વાત કરવામાં આવે તો હળવદમાં ચોમાસા દરમિયાન શક્તિસાગર ડેમ એટલે કે બ્રાહ્મણી 2 ડેમ છે અને તેની દિવાલ સંરક્ષણ દિવાલ ક્ષતિગ્રસ્ત થઈ હતી અને આ ક્ષતિગ્રસ્ત દિવાલ છે જેનું આશરે 14 લાખથી વધુના ખર્ચે હાલમાં રિપેરિંગ કામકાજ ચાલી રહ્યું છે। આ રિપેરિંગ કામકાજ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા ડેમની જે કી કહેવાય તે કે દિવાલ તોડી પાડવામાં આવી છે। સાથે જ ત્યાંના કોન્ટ્રાક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અધિકારી દ્વારા જે દિશા નિર્દેશ કરવામાં આવ્યો છે ને તેને લઈને જ આ દિવાલ તોડવામાં આવી છે, પરંતુ અધિકારીના સુપરવિઝન વગર સંરક્ષણ દિવાલનું કામગીરી થઈ રહી છે, તો સંરક્ષણ દિવાલની ક્વોલિટી કેવા પ્રકારની થશે અને જે સંરક્ષણ દિવાલની હાલમાં કામગીરી થાય છે તે કેવા પ્રકારની થાય છે તે પણ સવાલો હાલમાં કૃષ્ણ ઉઠી રહ્યા છે। કૃષ્ણ જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।